સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં આજે મહત્વની બેઠક યોજાવાની છે। તો ભાજપની આજે મહત્વની બેઠક યોજાવાની છે। સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। દિનેશ હોલ ખાતે સવારે 10:30 કલાકે બેઠક યોજાશે। અમદાવાદની બૃહદ બેઠકમાં અનેક આગેવાનો છે તે ખાસ રીતે ઉપસ્થિત રહેવાના છે। તો દિનેશ હોલ ખાતે સવારે 10:30 કલાકે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક છે તે યોજાશે, જેમાં અનેક નેતાઓ ઉપસ્થિત રહેવાના છે, અનેક આગેવાનો પણ ખાસ રીતે ઉપસ્થિત રહેશે। અમદાવાદના બૃહદ બેઠકમાં તેઓ ખાસ રીતે હાજરી આપવાના છે। તો દિનેશ હોલ ખાતે સવારે 10:30 કલાકે આ બેઠકનું છે તે આયોજન કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ન્યૂઝરૂમથી સરફરાઝ નાગોરી આપણી સાથે જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં આજે ભાજપની મહત્વની બેઠક યોજાવાની, શું માહિતી? જે નિશ્ચિતપણે સ્મિતા આપને જણાવી દઉં કે ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે। આજે અમદાવાદ મહાનગરની બૃહદ બેઠક યોજાવાની છે, જેની અંદર અમદાવાદ મહાનગરના તમામ ઉચ્ચ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, બૂથ લેવલના કાર્યકર્તાઓ સહિત તમામ બીજેપી કાર્યકર્તાઓ અને આગેવાનોને ઉપસ્થિત રાખવાના છે અને તમામને સી.આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ સંબોધિત કરશે અને આગામી રણનીતિ વિશે તેઓ માહિતગાર કરશે। નોંધનીય છે, હું આપને જણાવી દઉં કે ભાજપ એક એવું પક્ષ છે કે જે 12 માસ ચૂંટણીની તૈયારીઓમાં લાગેલું હોય છે। હર હંમેશ કંઈ ને કંઈક નવીન કાર્યક્રમો આપી અને કાર્યકર્તાઓનો જોશ વધારીને આગામી ચૂંટણીમાં કઈ રીતે લક્ષ્ય સુધી પહોંચી શકાય તેની તૈયારીઓ કરતું હોય છે। તેથી લોકસભાની જે હવે જે ચૂંટણી આવવાની છે, જેને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે, ત્યારે આ ચૂંટણીમાં પણ ગુજરાતની તમામે તમામ 26 લોકસભા સીટો જીતી શકાય તેના માટેનું પ્રોપર માસ્ટર પ્લાનિંગ બીજેપી પ્રદેશ અધ્યક્ષ દ્વારા થઈ ચૂક્યું છે અને તે હેઠળ આજે 10:30 વાગે દિનેશ હોલ આશ્રમ રોડ ખાતે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બૃહદ બેઠક યોજાવાની છે, જેમાં અમદાવાદના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને સંપૂર્ણ માહિતી આપશે અને આગળની વ્યૂહરચના વિશે સમજણ આપવામાં આવશે। જી, આ બેઠકમાં ખાસ કયા મુદ્દાઓ પર ચર્ચા થશે? નિશ્ચિતપણે આપણે જણાવી દઉં કે બીજેપીના જે પ્રદેશ અધ્યક્ષ છે તેમનું શરૂઆતથી એક ફોકસ રહ્યું છે બૂથ મેનેજમેન્ટ પર। એક બૂથ જીતવું અને દરેક બૂથ પર 100% વોટિંગ થાય એ એમનો સૌથી પહેલો લક્ષ્ય હોય છે। જે રીતે વર્તમાન સમયમાં જે રીતે કોંગ્રેસ નબળી પડી રહી છે એનો લાભ બીજેપી પોતાની તરફ વાળવા માંગે છે અને જે રીતે અત્યારે રાજીનામાઓનો દોર ફરી શરૂ થયો છે, અપક્ષ ધારાસભ્યો કે કોંગ્રેસના જે રીતે રાજીનામા આપીને બીજેપીમાં આવી રહ્યા છે તેને લઈને બીજેપીનો જોશ ચરમસીમાએ છે અને એ ઉત્સાહને તેઓ કાર્યકર્તાઓમાં કન્વર્ટ કરવા માંગે છે। કાર્યકર્તાઓમાં પણ એ ઉત્સાહ આવે તેના માટેની આ ખાસ બેઠક છે। આ બેઠકની અંદર કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો ભરવામાં આવશે અને જે રીતે તેઓ દર વખતે બૂથ મેનેજમેન્ટ કરે છે અને દરેક બૂથ જીતવાના સંકલ્પ સાથે મહેનત કરે છે તેને પણ સી.આર. પાટીલ બતાવશે, જેને લીધે આગામી જે ચૂંટણી આવવાની છે તેની અંદર દરેક બૂથ પર 100% દરેક બૂથ જીતી શકાય, 100% વોટિંગ થાય તે ખાસ વ્યૂહરચના છે। સાથે સાથે જે રીતે ગુજરાતમાં દરેક જગ્યાએ મધ્યસ્થ કાર્યાલયો પણ શરૂ કરાયા છે દરેક લોકસભા સીટ પર, તો ત્યાંના જે કાર્યકર્તાઓ છે એ પણ વધુ મોટિવેટ થાય એ પ્રકારનો એક સંદેશ તેઓ મીડિયાના મારફતે આખા ગુજરાતમાં તેઓ આપવાના છે। ઓવરઓલ જોવા જઈએ તો લોકસભાની ગુજરાતની 26 સીટ જીતી શકાય તેના માટેનું એક માસ્ટર પ્લાનિંગ અને એ બાબતની રણનીતિની ચર્ચા આ બેઠકમાં થવાની પૂરેપૂરી સંભાવના છે। સ્મિતા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં આજે ભાજપની મહત્વની બેઠક યોજાવાની છે। સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। દિનેશ હોલ ખાતે સવારે 10:30 કલાકે આ બેઠક યોજાશે, જેમાં અમદાવાદની બૃહદ બેઠકમાં અનેક આગેવાનો છે તે ખાસ રીતે ઉપસ્થિત રહેવાના છે।